ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાંથી આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારે વરસાદ અને અચાનક આવેલા પૂર જેવા પાણીના ધસમસતા પ્રવાહે તમકનાળામાં ભારે તબાહી મચાવી છે। ઘટનામાં બિયારોનો મહત્વપૂર્ણ પુલ પણ પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગયો હોવાનું સામે આવી રહ્યું છે। સામે આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે નાળામાં પાણીનો પ્રવાહ કેટલો ભયંકર હતો। થોડી ક્ષણોમાં જ પાણીનું સ્તર એટલું વધી ગયું કે પુલ પણ ખતરો ઊભો થઈ ગયો હતો। અંતે પુલ પાણીના જોરદાર પ્રવાહ સાથે તણાઈ ગયો। આ ઘટનાની સૌથી ચિંતાજનક વાત એ છે કે આ વિસ્તારમાં રસ્તા અને અવરજવરને પણ ભારે અસર થઈ છે। અહેવાલો પ્રમાણે નીતિવેલીના આશરે 17 ગામોને કનેક્ટિવિટી પ્રભાવિત થઈ છે। સ્થાનિક લોકો માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પણ મુશ્કેલ બની રહ્યું છે। આ ઘટના બાદ બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। SDRF, NDRF અને ITBP સહિતની ટીમો પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે। આ ઘટનામાં એક BRO કર્મચારી પાણીના તેજ પ્રવાહમાં લાપતા થયા હોવાનો અહેવાલો પણ સામે આવી રહ્યા છે। તેની શોધખોળ માટે રેસ્ક્યુ ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। જો કે બચાવ કામગીરી દરમિયાન હવામાન અને રસ્તાની સ્થિતિ મોટી મુશ્કેલી બની રહી છે। હાલમાં પાણીનો પ્રવાહ અગાઉની સરખામણીમાં ઘટાડો થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। અસરગ્રસ્ત ગામો સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરવા માટે વૈકલ્પિક રસ્તાઓ તૈયાર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી રહી છે। તમકનાળાની આ ઘટનાએ એક વાત યાદ અપાવે છે કે પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ દરમિયાન અચાનક આવતો પાણીનો પ્રવાહ પણ કેટલો ખતરનાક બની શકે છે। ઘણી વખત વરસાદ કોઈ એક જગ્યાએ ઓછો હોય છતાં ઉપરના વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જાય છે। હાલ પ્રશાસન અને રેસ્ક્યુ ટીમની જવાબદારી એ છે કે લાપતા વ્યક્તિની શોધ કરવી, અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત રાખવા અને 17 જેટલા ગામોની કનેક્ટિવિટી ફરી શરૂ કરવાની રહેશે।